ભલે શહેરની ચમક હોય ખૂબ રૂપાળી, પણ મારું ગામડું તો છે દિલની રાજધાની. આ પંક્તિ દરેક વ્યક્તિના હૈયાને સ્પર્શે તેવી છે, જેનો જન્મ ગામડામાં થયેલો છે, જેનું બાળપણ ગામડામાં વીત્યું છે. આજે પણ એ લોકો પોતાના ગામની માટીની સુગંધને માણવા માગે છે, પણ સમય હવે તેમને એ અવસર નથી આપતો. પણ સંકટ સમયમાં સૌને પોતાનું ગામ જ યાદ આવે છે. કોરોના કાળમાં લોકો ભલે ગમે ત્યાં હતા, પણ છેવટે તો ગામડાએ જ તેમનો સ્વીકાર કર્યો. કોઈ અડવા તૈયાર ન હતું, પણ ગામડાના દરવાજા ગ્રામજનો માટે ખુલ્લા હતા અને લોકો રહ્યા પણ ખરા. પણ બધી જ મોહમાયા મૂકીને છેવટે તો ગામની સાદગીમાં જ સુરક્ષા મળી. તેવામાં યુદ્ધના સંકટમાં ગેસની અછત ઊભી થતાં હવે લોકોને ફરી એકવાર ગામ યાદ આવી રહ્યું છે. ત્યારે ચાલો અમે તમને પણ ગામડાની સફરે લઈ જઈએ કે જ્યાં કેવી રીતે લોકો સુખી સંપન્ન રીતે રહી રહ્યા છે. શહેરમાં તમે ગેસ વિના તમારી જિંદગીની કલ્પના નહીં કરી શકો, પરંતુ આજે પણ અનેક એવા ગામડા છે જ્યાં ચૂલા પર બનતા શાક અને રોટલાનો જમણવાર થાય છે. તમે સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જાઓ તો દેશી ભોજનનો સ્વાદ અચૂક માણવા મળે. ચૂલા ઉપર બનતા મકાઈના આ રોટલાનો સ્વાદ તમે કદાચ કોઈ હોટલના ટેબલ ઉપર લેવા માટે જતા હશો, પરંતુ ત્યાં તમને સંતોષ નહીં થતો હોય, કારણ કે હોટલમાં તમે જે રોટલા ખાઓ છો તે ના તો ચૂલા ઉપર બને છે, ના તો તેમાં માતાનો પ્રેમ હોય છે. ચૂલા ઉપર મકાઈના રોટલા બનાવતા આ બહેનને જોઈ ઘણાને પોતાની વહાલી માં યાદ આવી હશે. સાબરકાંઠાના કોદરેલી ગામના આ બહેન આજે પણ પોતાના પરિવાર માટે ચૂલા ઉપર જ ભોજન બનાવે છે. ચૂલાનો ધુમાડો લેતા લેતા કદાચ તેમની ઉંમર 60ને વટાવી ગઈ હશે, પણ તેમના રોટલામાં જે પ્રેમની મીઠાશ છે તે પરિવારજનોને ક્યાંય નથી મળતી. લાકડાના બળતણથી તૈયાર થતું આ ભોજન એટલું તે સ્વાદિષ્ટ હોય છે કે પરિવારજનો તેની અંદર મજા પણ માણે છે અને પોતાનો અહેસાસ પણ મેળવે છે. ચૂલા ઉપર બનતા આ રોટલાની સુગંધ જે એવી સરસ હોય કે મોઢામાં પાણી લાવી દે. હોટલના પિઝા કરતાં પણ મીઠો આ રોટલો, જો આ રોટલા ઉપર સફેદ માખણ ચોપડીને ખાઓ તો દુનિયાના ભલભલા સ્વાદ ફીકા પડી જાય. એક તરફ શહેરમાં ગેસના બાટલા માટે લાઇનમાં ઊભા રહેલી લોકો છે, અને આવતીકાલે જો બાટલો ખતમ થઈ જશે તો તેમનું શું થશે એ પણ એક સવાલ છે. બીજી તરફ ગામડાની આ મહિલાઓને ના લાઇનમાં ઊભા રહેવાની ચિંતા છે, ના તો વધારે રૂપિયા ખર્ચવાની ચિંતા, અને આ જ ગ્રામ્ય જીવનની મોજ છે. ચિંતા વિનાનું સાદું જીવન. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઇલેક્ટ્રિક અને ગેસની સગડીનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ગેસ અને વીજળીના જોખમોથી દૂર આ શુદ્ધ અને સાત્વિક પરંપરા આજે પણ ગામડાના ખુલ્લા આકાશ નીચે ધમધમતા રસોડામાં ધબકી રહી છે. અમે કોઈ દિવસ અમે ગેસના બોટલો નહીં વાપરતા, કે અમે કોઈ સગડી નહીં વાપરતા, અમે કોઈ કશું વાપરતા નથી, અને અમે લાકડા પર જ રોજ ચૂલા પર જ બનાવીને અમે ખાઈએ છીએ લાકડા લઈને. ઘરનું કામકાજ પૂરું કરી દઈએ છીએ, અને કામકાજ પૂરું કરી અને અમે પાછા લાકડા લેવા જઈએ, લાકડા લાવીએ, લાકડા લાવી અને પાછું કોઈ ઘરનું કામકાજ હોય તે પતાવીને વળી પાછા અમે ચૂલા પર જ અમે ખાવાનું બનાવીએ, અને ચૂલા પર બનાવીને અમારા રોટલા પણ મીઠા લાગે, શાક પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે.